હર હર મહાદેવ। આજે આપણે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડોદરા શહેરની નજીક આવેલા પ્રાચીન વ્યાસેશ્વર મહાદેવના દર્શન કરવાના છે। જે પ્રાચીન વ્યાસેશ્વર મહાદેવનું મંદિર દેણા ગામ અને દુમાળ ગામના છેડા પર આવેલું છે। આ મંદિરના પૂજારી ઉમેશભાઈ ગોસાઈએ જણાવ્યું હતું કે આ સ્થળ માટે બે શ્રદ્ધા કથાઓ પ્રચલિત છે, જેમાંની એક કથા એમ છે, દૂધની ગાયે આપોઆપ દૂધની ધારા વરસાવી ત્યાં ખોદતા શિવલિંગ મળી આવ્યું। બીજી કથા એમ છે કે વેદ વ્યાસે અહીં બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી મહાદેવને વ્યાસેશ્વરની ઓળખ મળી। કહેવાય છે હિમાલય જગતનું છાપરું છે, જેનું તોતિંગ શિખર છે કૈલાસ, જ્યાં દેવાધિદેવ મહાદેવનો વાસ છે। સનાતન ધર્મના દેવી દેવતાઓના પવિત્ર ધામો પર્વતો શિખરો પર આવેલા છે, એટલે શ્રદ્ધાના બળે શિખરો ચડો ત્યારે દેવના દર્શનનું સુખ મળે છે। પરંતુ વડોદરાને અડીને આવેલા શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિર એક એવું પ્રાચીન શિવાલય છે જ્યાં ભગવાન શિવ જાણે કે પાતાળ લોકમાં વસે છે। અહીં મહાદેવને પૂજન અર્ચન માટે પગથિયા ચડીને નહીં પરંતુ પગથિયા ઉતરીને જવું પડે। સાથે જ મિત્રો, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એટલે કે આખો મહિનો શિવ પાથેશ્વર ચિંતામણીનો અહીં પ્રયોગ ચાલી રહ્યો છે, જેમાં તમે રોજે અલગ અલગ શિવલિંગના દર્શન કરી જીવન ધન્ય બનાવી શકો છો। રીલ તમારા ગ્રુપમાં શેર કરી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો।